જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગૌરી વ્રતની પૂજા વિધિ, કથા અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે। આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે। આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે। ગૌરી વ્રત કરવાની વિધિ: અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ એમ 7 ધાન વાવીને ઉછેરવા। આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જ્વારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે। આ વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈને કોઈના ઘરે પણ પૂજા કરી શકે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે। વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા। આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું, પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા। ઘરના મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર માં પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ જ્વારા રાખવા અને તે પાટલા ઉપર માતાજીને ઘીનો દીવો અને અગરબત્તી કરવા। પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું। તેમને અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂના નાગલા ચડાવવા। રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવો। પછી સાચા દિલથી ગૌરીમાને ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે માં, હું તારું જ બાળક છું, તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો, મારી મનોકામના પૂર્ણ કરો, મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો। માં, મને સદબુદ્ધિ આપો, મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો, મારી શ્રદ્ધા હંમેશા વધારજો। પછી હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા કોઈના સમક્ષ વાંચવી। પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચડાવી દેવા। ત્યારબાદ માની આરતી કરવી। આ વ્રત કરનારે 5 દિવસ સૂર્ય પૂજન પણ કરવું। સવારે સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા। ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ, દીપ, નૈવેદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું। આ વ્રત કુંવારી છોકરીઓએ 5 દિવસ એકટાણું જમવું, મોડું ભોજન એટલે કે મીઠા વગરનું અને મોડું ફળાહાર કરવું। તેરસે જ્વારા અને ગોર માતાની પૂજા કરવી। પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું। 5મા દિવસે પૂજા વડાવવી, તેમાં 7 કન્યાને નાની બાળાને ભોજન કરાવવું, વ્રતનું પુસ્તક ભેટમાં આપવું। છેલ્લે સૂર્ય પૂજન, ગોર પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા। પછી ગોરમાને વિદાય આપવી। વ્રતના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું। છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન અને ગરબા ગાવાના। બીજા દિવસે સવારે નદી, તળાવ કે કૂવાના જળમાં જ્વારાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો। ગૌરી વ્રતની કથા: એક સમયે કૌંડિન્ય નામનું નગર હતું। તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું। તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતું હતું। એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘેર પધાર્યા। બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો। બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું। ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બિલ્લી વૃક્ષની નીચે ભગવાન શંકર અને માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે। તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે। એ પછી તે બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી। તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા। આ રીતે 5 વર્ષ વીતી ગયા। એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે તેને એક સાપે તેના પગમાં ડંખ માર્યો। સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો। બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં પણ બ્રાહ્મણ પાછો ન આવ્યો। આથી તેની પત્નીને ચિંતા થઈ। તે પોતાના પતિને શોધવા નીકળી। પતિને વનમાં બેભાન પડેલો જોઈ ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું। બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા। તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગતો થયો।
એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માંગવા કહ્યું. ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત, ગૌરી વ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્યના જીવન માટે પણ કરવામાં આવે છે. ગૌરી વ્રતનો મહિમા. ગૌરી વ્રતને મોડાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના 5 દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી. સવિશેષ મહત્વની વાત તો એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે. ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે પણ આ વ્રત કરાવવામાં આવે છે. તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવે કુંવારી કન્યાને તેને મનગમતો વરની પ્રાપ્તિ થાય છે. દેવી ગૌરીએ કર્યા હતા અનેક વ્રત. દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે. પ્રચલિત કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી એક મનાય છે. કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલા સળંગ 5 વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ 5 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતીનું વ્રત કરવાનું વિધાન છે, જેમાં પ્રથમ 5 વર્ષ જુવાર ખાઈને, બીજા 5 વર્ષ જવ ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને, છેલ્લા 5 વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે 5 વર્ષ બાદ જ આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. જ્વારા રૂપ માતા પાર્વતીની પૂજા. ગૌરી વ્રતમાં જ્વારાની પૂજાનો સવિશેષ મહિમા છે. વાસ્તવમાં આ જ્વારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે, સાથે જ સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે. પહેલાના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમે જવ, તલ, ચોખા, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત એમ 7 પ્રકારના ધાનને છાણિયું ખાતર નાખીને માટીમાં વાવવામાં આવતા. તેમાં રોજ જળનું સિંચન કરાતું. અષાઢી સુદ એકાદશી આવતા આ જ્વારા ખીલી ઉઠતા. અષાઢ મહિને વરસાદનો અને હરિયાળીનો મહિનો મનાય છે. કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જ્વારાની પૂજા કરવામાં આવે છે. શિવ અને શક્તિની એક સાથે પૂજા. ગૌરી વ્રતમાં જેટલો મહિમા જ્વારાની પૂજાનો છે, તેટલું જ મહત્વ કન્યાઓને મન નાગલા બનાવવાનું પણ છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતીક મનાય છે. આ શિવ રૂપી નાગલા પાર્વતી રૂપી જ્વારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જ્વારાની પૂજાનો મહિમા મનાય છે. એટલે કે શિવ અને શક્તિની બંનેની સંયુક્ત પૂજા કરવાનો ગૌરી વ્રતમાં મહિમા છે. ખેતર ખેડવાની વિધિ. ગૌરી વ્રતમાં જ્વારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળાઓ ભેગી થઈ ખેતર ખેડવાની વિધિ કરે છે. જમીનના નાના ભાગમાં ચાસ પાડી તેમાં બીજ રોપે છે. ત્યારબાદ રોજ તેમાં જળનું સિંચન કરે છે અને પછી તેને પાંગરતા જોઈને પ્રસન્ન થાય છે. વાસ્તવમાં આ વિધિ દ્વારા કન્યાઓને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે વાસ્તવમાં તો જીવન પણ એક ખેતર જ છે, જેમાં જેવું વાવશો તેવું જ પામશો. ગૌરી વ્રતમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું. ગૌરી વ્રત એ ખૂબ જ નાની ઉંમરની બાળાઓ કરતી હોય છે, ત્યારે સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવું કે આ 5 દિવસ દરમિયાન ઘરમાં બિલકુલ પણ ક્લેશ ન થાય. જો બાળકીઓથી કોઈ ભૂલ થઈ જાય તો તેના ઉપર ક્રોધ કરવાને બદલે તેને પ્રેમથી સમજાવવી જોઈએ. ઘણીવાર દીકરીઓ ભૂલથી કંઈક ખાવાની વસ્તુ મોંમાં મૂકી દે તો તેને ઠપકારવાને બદલે સમજાવટથી કામ લો. ભગવાન ભાવની શુદ્ધિ જુએ છે અને બાળાઓ નાની ઉંમરે હરખથી વ્રત કરે છે, તે જ સૌથી મોટી વાત છે. 5 દિવસના બંને વ્રતો જ્યારે પૂરા થાય છે ત્યારે 5મા દિવસે જ્વારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓએ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના 6થા દિવસના પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરે છે. વ્રતનું ઉજવણું. સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેને સૌભાગ્ય ચિહ્નો દાન કરવામાં આવે છે. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તર પુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે.
તો આવો આપણે સૌ વ્રતના અધિષ્ઠાતા શિવ પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે પિતા, હે માતા, તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનોવાંછિત ફળ આપજો. જય શ્રી કૃષ્ણ. જય શિવ પાર્વતી. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ.